બોલો સત્ય ગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, ગુરુ ભગવાન રામ મહારાજની જય। ગુરુ ભગવાન અમને સહેજે મળ્યા ને સમજાવ્યું નિજ નામ। દાસ સંજય પર દયા કરી ઓળખાવ્યો આત્મરામ। સંસાર સાગર તરવો હોય તો સદગુરુની શાન જાણી લેજો। કહે સંજય અજર અમર રસ મરજીવા થઈને માણી લેજો। નામ સમોવડ કોઈ નહીં ને જપ તપ તીર્થ યોગ। નામે પાતક છૂટીએ નામે નાશે રોગ। નામ જાણ્યું એણે સર્વે જાણ્યું સકલ શાસ્ત્રનો ભેદ। વિના નામ નરકે ગયા પંડિત પડ ચારે વેદ। સુપાત્ર અધિકારી શિષ્ય સદગુરુ પાસેથી સત્ય શું છે તે ખાસ જાણી શકે છે અને એનું જીવન ધન્ય બની જાય છે। માટે સદગુરુ વિના તમારો અનંત જન્મોનો જન્મારો નિર્થક છે। માટે સદગુરુના ચરણે જાઓ ત્યારે તમારા અનંત જન્મના પાપમાંથી મુક્તિ અપાવે છે અને આપ પોતાને ઓળખાવે છે। જો આપણને અનેક જન્મના 184ના ફેરામાંથી છૂટવું હોય તો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રિય એવા સદગુરુના ચરણે વયા જાઓ। ભાઈ આ મનુષ્ય દેવોથી દુર્લભ છે ભાઈ, નહીં મળે વારંવાર। કારણ કે ગુરુ તત્વ એટલું બધું અઘાટ અને નિરાળું છે જેનું ધ્યાન શિવજી મહારાજ પણ ધરે છે કે જે તત્વને પામતા પામર જીવ પણ પોતે આત્મા સ્વરૂપને પામે છે। જે તે આત્મા તત્વ તરીકે ઓળખાયું છે। શ્વાસોશ્વાસની અને ઘટોઘટની અંદર રમી રહ્યું છે તે તત્વ નક્કી થતાં પોતે બ્રહ્મ સ્વરૂપમાં લય પામે છે। માટે સદગુરુની અસીમ કૃપાથી આ આત્મ સ્વરૂપના દર્શન થાય છે। સદગુરુ સંત હાલતું ચાલતું મંદિર છે જેમાં આઠે પહોર પરમાત્મા રમી રહ્યો છે। માટે સંતોના આશીર્વાદ અને પવિત્ર દર્શન અને તેમના ભટકેલા મનને સત્ય અને સાચો મોક્ષ દ્વાર બતાવે છે। ધન્ય છે એ સદગુરુ દાતા। સદગુરુ ભગવાનને કે અમને અનંત જન્મોના ફેરામાંથી છોડાવ્યા એવા સદગુરુ ભગવાનના ચરણોમાં દાસ સંજયના દયાના સત કોટી વંદન। બોલો સત્ય ગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, ગુરુ ભગવાન રામ મહારાજની જય।